ધોરણ 7 ગુજરાતી પ્રથમ ભાષા પાઠ 3 અમારી કામધેનુ 1 અઘરા શબ્દો અને શબ્દાર્થ ટંક નિશ્ચિત સમય વખત બાફણું બાફેલું અનાજ આશકા દેવની આરતી આરતીની જ્યોત પર હાથ ફેરવી મુખ પર મૂકવું તે સંક્રાંતિ મકર સંક્રાંતિ ઘૂઘરી બાફેલી જાર બાજરી વગેરે વસ્ત્રગાળ વસ્ત્રથી ગાળેલું ચાળેલું કે સાફ કરેલું સોમવારક સોમવારી સસ્તાપણું વટસાવિત્રી વડનું પૂજન કરવાનો દિવસ બોડી શિંગડા વગરની અહીં શિંગડા વગરની ગાય ઓલાદ જાત નસલ ચંદી પશુને ખાવાનું દાણ કે અનાજ વેળા કવેળાએ ગમે તે સમયે સમયે કે અસમયે ગાઢું ઘાટું ઘટ્ટ ગરીબડા શાંત અને નમ્ર સ્વભાવનું લાયણી દૂધ વહેંચવાનો ધંધો બાંધેલું ગ્રાહક દૂધનું વેચાણ પેટીયું રોજીરોટી ગુજરાન સ્મૃતિ રૂપે યાદ રૂપે વિયાય બચ્ચાને જન્મ આપે તે ઋણ અદા કરવું કરજ કે દેવું ચૂકવવું ઠાઠડી નનામી મૃતદેહ લઈ જવા માટેનું વાંસનું ચોકટું ધમપછાડા આક્રોશ કે વિરોધ સાથેના તરફડિયા સંભાળનું યાદગીરી 2 શબ્દ સમૂહ માટે એક શબ્દ તરતનું જ દોહેલું દૂધ શેડકું ઈચ્છા અનુસાર દૂધ આપનારી તમામ મનોકામના પૂરી કરતી ગાય કામધેનુ 2 પ્રસૂતિ વચ્ચેનો ગાળો ઉબેલ પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી ખરેરો કરવો શિંગડા વગરની ગાય બોડી બાફેલું અનાજ બાફણું વસ્ત્રથી ગાળેલું કે સાફ કરેલું વસ્ત્રગાળ બાફેલી જાર બાજરી કે અનાજ ઘૂઘરી વડનું પૂજન કરવાનો ધાર્મિક દિવસ વટસાવિત્રી પશુને ખાવાનું દાણ કે અનાજ ચંદી દેવની આરતીની જ્યોત પર હાથ ફેરવી મુખ પર મૂકવું તે આશકા મૃતદેહ લઈ જવા માટે વાંસમાંથી બનાવેલું ચોકટું ઠાઠડી યાદગીરી સ્વરૂપે રહેલી વસ્તુ કે પ્રસંગ સંભાળવું જીવન નિર્વાહ કે રોજીરોટી ચલાવવી તે પેટીયું નીકળવું કરજ કે આપેલા ઉપકારનો બદલો વાળવો તે ઋણ અદા કરવું 3 રૂઢિપ્રયોગો અર્થ અને વાક્ય પ્રયોગ 1 લાડ કરવા અર્થ અતિશય વહાલ કે પ્રેમ કરવો વાક્ય પ્રયોગ બા બાપુજી અને ઘરના તમામ સભ્યો બોડી ગાયને બહુ લાડ કરતા હતા 2 આશકા લેવી અર્થ દેવ કે પવિત્ર વસ્તુ પર હાથ ફેરવીને મુખ પર મૂકવો શ્રદ્ધાપૂર્વક આદર કરવો વાક્ય પ્રયોગ મંદિરમાં પૂજા પૂર્ણ થયા પછી શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક આરતીની આશકા લે છે 3 બરાડા પાડવા અર્થ મોટેથી બૂમો પાડવી વાક્ય પ્રયોગ રાત્રે ઘરમાં ચોર આવ્યા ત્યારે ગાયે બરાડા પાડીને ફળિયાના સૌ લોકોને જગાડ્યા 4 ધમપછાડા કરવા અર્થ આક્રોશ કે વિરોધ વ્યક્ત કરવા તરફડિયા મારવા વાક્ય પ્રયોગ બાપુજીની ઠાઠડી નીકળી ત્યારે બોડી ગાયે ખીલેથી છૂટવા માટે ખૂબ ધમપછાડા કર્યા હતા 5 નાસભાગ કરવી અર્થ દોડધામ કરી મૂકવી ભાગમભાગ કરવી વાક્ય પ્રયોગ અચાનક કૂતરું પાછળ પડતા શેરીમાં રમતા બાળકોએ નાસભાગ કરી મૂકી 6 પેટીયું નીકળવું અર્થ જીવન નિર્વાહ થવો રોજીરોટી મળવી વાક્ય પ્રયોગ ગાયના દૂધના વેચાણમાંથી આવતા પૈસા વડે ગરીબ કુટુંબનું પેટીયું નીકળતું હતું 7 ખોટ પૂરી કરવી અર્થ નુકસાન કે આવકની અછત સરભર કરવી વાક્ય પ્રયોગ બા બીજાના ઘરે મજૂરી અને રસોઈ કરીને ઘરના ખર્ચની ખોટ પૂરી કરતી હતી 8 ઋણ અદા કરવું અર્થ કરજ કે ઉપકારનો બદલો વાળવો વાક્ય પ્રયોગ સચ્ચા દેશભક્તો માતૃભૂમિનું ઋણ અદા કરવા પોતાનું જીવન સમર્પિત કરી દે છે 9
હાથ લાંબો કરવો. અર્થ કોઈની પાસે યાચના કરવી કે મદદ માગવી. વાક્ય પ્રયોગ સ્વાભિમાની માણસ ગમે તેવી મુશ્કેલીમાં પણ ક્યારેય કોઈની આગળ હાથ લાંબો કરતો નથી. 4. સમાનાર્થી શબ્દો. ગાય ધેનુ ગોમાતા. દૂધ પય ક્ષીર. આઝાદી સ્વતંત્રતા મુક્તિ. આદર માન સન્માન. સરળ સાદી સુગમ. દેખાવ રૂપ આકૃતિ. સ્વભાવ પ્રકૃતિ મનોવૃત્તિ. ગમ્મત રમૂજ આનંદ. દરરોજ નિત્ય રોજે રોજ. મીઠું મધુર સુમધુર. સવાર પ્રભાત પરોઢ. સ્ત્રીઓ નારીઓ મહિલાઓ. ચોખ્ખાઈ સ્વચ્છતા સફાઈ. વહાલ પ્રેમ સ્નેહ હેત. સ્મૃતિ યાદ સંસ્મરણ. જાનવર પશુ પ્રાણી. મમતા વાત્સલ્ય પ્રેમ. બરાડા બૂમો ચીસો. અવસાન મૃત્યુ નિધન. ગુજરાન રોજીરોટી પેટીયું. સોંગારત સોંગવારી સસ્તાપણું. જમાનો યુગ સમય. ઉપાય ઇલાજ ઉપચાર. નિષ્ફળ વ્યર્થ ફોગટ. શરીર દેહ કાયા. ઋણ કરજ દેવું. સહારો આશરો ટેકો. વેળા સમય વખત. સંભાળનું યાદગીરી સ્મરણ. વતની રહેવાસી નિવાસી. 5. વિરોધી શબ્દો. વેળા ગુણ્યા કવેળા. સફળ ગુણ્યા નિષ્ફળ. સુંદર ગુણ્યા કદરૂપો. સોંગારત ગુણ્યા મોંઘારત. આદર ગુણ્યા અનાદર. આઝાદી ગુણ્યા ગુલામી. સરળ ગુણ્યા કઠિન અઘરું. સફેદ ગુણ્યા કાળું. નાની ગુણ્યા મોટી. ઊંચી ગુણ્યા નીચી. ગરીબ ગુણ્યા અમીર શ્રીમંત. પારકા ગુણ્યા પોતાના. દૂર ગુણ્યા નજીક પાસે. મીઠું ગુણ્યા કડવું મોળું. તાજું ગુણ્યા વાસી. સ્વજન ગુણ્યા પરજન પારકા. ચોખ્ખાઈ ગુણ્યા ગંદકી. ગંદુ ગુણ્યા સ્વચ્છ ચોખ્ખું. હયાત ગુણ્યા ગેરહયાત. નિયમિત ગુણ્યા અનિયમિત. અવસાન મૃત્યુ ગુણ્યા જન્મ. સવાર ગુણ્યા સાંજ. જૂની ગુણ્યા નવી. પૂર્વજન ગુણ્યા પુનર્જન વર્તમાનજન. ગૌણ ગુણ્યા મુખ્ય. પ્રશ્નોત્તર. એક વાત છે. પ્રશ્ન 1. તમને કામધેનુ મળી જાય તો શું કરશો? જવાબ. જો મને કામધેનુ મળી જાય તો હું તેની ખૂબ જ પ્રેમથી સાર સંભાળ રાખીશ. હું તેના દૂધનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે કરીશ અને તેને પૂરતો લીલો ચારો તથા સ્વચ્છ પાણી આપીશ. પ્રશ્ન 2. તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? જવાબ. હા, અમારા ઘરમાં અમે કૂતરો અથવા ગાય પાળ્યો છે, કારણ કે તે ઘરની રખવાળી કરે છે અને પરિવારના સભ્યની જેમ પ્રેમ આપે છે. પ્રશ્ન 3. તમે કોઈ પ્રાણીકથા સાંભળી છે? કઈ? જવાબ. હા, મેં સિંહ અને ઉંદર તથા સચ્ચા મિત્ર જેવી પ્રાણીકથાઓ સાંભળી છે. પ્રશ્ન 4. તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? જવાબ. મને ગાય સૌથી વધુ ગમે છે, કારણ કે ગાય ખૂબ જ શાંત, ગરીબડા સ્વભાવની અને ઉપયોગી પ્રાણી છે. પ્રશ્ન 5. પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય? જવાબ. પ્રાણીઓને સમયસર ખોરાક અને પાણી આપવું, તેમને રહેવા માટે ચોખ્ખી જગ્યા આપવી, નિયમિત નવડાવવા તથા બીમાર પડે ત્યારે પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવવી. પ્રશ્ન 6. તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? જવાબ. હા, બોડી ગાય દરરોજ પુષ્કળ દૂધ આપતી હતી. તેના દૂધના વેચાણમાંથી જે આવક થતી હતી તેનાથી મુશ્કેલ સમયમાં લેખકના આખા કુટુંબનું આરામથી ગુજરાન ચાલતું હતું. પ્રશ્ન 1. પાઠના આધારે સાચા વિકલ્પ સામે કરો. 1.
બોડી ગાયને લાગુ પડતું નથી. પારકાનને પણ દોહવા દે. ટંકે 8 શેર દૂધ આપતી. ગામ આખાની પ્રિય. 2. બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે બોડી આખા ગામની લાડકી હતી. બોડીની ઉંમર વધારે હતી. બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. 3. વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડી પીપળા નીચે જ બેસતી. બોડીને પીપળા નીચે દાટી હતી. બોડીને પીપળા નીચે જ બાંધતા. પ્રશ્ન 2. વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે તે લખો. 1. એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો. મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. જવાબ. બોડી ગાય લેખકના કુટુંબ માટે કસોટીના સમયમાં મોટો આશરો હતી. તેના દૂધની આવકથી જ લેખકનો ભણતરનો ખર્ચ નીકળતો હતો. જેવો લેખકનો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી ગઈ, તે જ વર્ષે બોડી ગાયે પોતાની ફરજ પૂરી કરી હોય તેમ તે મૃત્યુ પામી. બનાવ એક અદ્ભુત યોગાનુયોગ હતો, તેથી લેખકે આવું કહ્યું છે. 2. જાનવરને મમતા આપો, પછી જુઓ એ શું નથી આપતા. જવાબ. બોડી ગાયે ઘરના સભ્યોને પ્રેમ આપ્યો એટલું જ નહીં, પણ ચોર આવ્યા ત્યારે બરાડા પાડી સૌને જગાડ્યા. બાપુજીના અવસાન વખતે દુઃખ વ્યક્ત કર્યું અને આખા કુટુંબનું ગુજરાન પણ ચલાવ્યું. જાનવર પણ પ્રેમ અને મમતાના બદલામાં વફાદારી અને સહારો આપે છે, માટે લેખકે આ વિધાન કહ્યું છે. પ્રશ્ન 3. આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના જવાબ લખો. પ્રશ્ન 1. તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? જવાબ. માવો લેવો હોય તો સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરીશું. પ્રશ્ન 2. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? જવાબ. મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 2.5 દાયકાથી 25 વર્ષથી કાર્યરત છે. પ્રશ્ન 3. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? જવાબ. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 દિવસ દર અમાસે બંધ રહેશે. પ્રશ્ન 4. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? જવાબ. આ ડેરીમાં માવા સિવાયની દૂધની તમામ વાનગીઓ જેવી કે દૂધ, દહીં, છાશ, માખણ, ઘી, પનીર વગેરે મળતી હશે. પ્રશ્ન 5. નવો પ્રશ્ન 1. હોલસેલ ખરીદી કરનારને કેટલા ટકા વળતર મળશે? જવાબ. હોલસેલ ખરીદી કરનારને 2% વળતર મળશે. પ્રશ્ન 6. નવો પ્રશ્ન 2. નિઃશુલ્ક હોમ ડિલિવરી ક્યારે મળશે? જવાબ. શુભ પ્રસંગે એડવાન્સ બુકિંગ કરાવવા પર નિઃશુલ્ક હોમ ડિલિવરી મળશે. પ્રશ્ન 4. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. 1. શહેર, વાગડધાર શહેર. વાક્ય. નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની સેર કાઢે તોય કશું ન કરે. 2. લાયણી, તહેવાર ખરીદી વેચાણ. વાક્ય. એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. 3. પેટીયું, પેટી, ગુજરાત મજૂર. વાક્ય. નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં, એટલે અમારું પેટીયું નીકળતું. પ્રશ્ન 5. લીટી દોરેલ શબ્દસમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. 1. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. જવાબ. મને શેડનું દૂધ ખૂબ ભાવે છે. 2. મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. જવાબ. મારા મિત્રને ઘેર કામધેનું છે. 3. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. જવાબ. રામજીભાઈ એમની ભેંસનો દરરોજ ખરેરો કરે છે. પ્રશ્ન 6. ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. ઉદાહરણ. વેળા ગુણ્યા કવેળા, સફળ ગુણ્યા નિષ્ફળ, કદરૂપું ગુણ્યા સુંદર, સારા ગુણ્યા નરસા.
સોંગારત ગુણ્યા મોંઘારત. પ્રશ્ન 7. યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો. સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. પ્રશ્ન 8. અ, બ અને કમાંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બોડીનું છાણ લોકો સારા નરસા પ્રસંગે લઈ જતા. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ખરી પરીક્ષા સમયે બોડી અમારો સહારો. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પ્રશ્ન 9. ગઈકાલે ની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. ફેરફાર કરેલ ફકરો. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. પ્રશ્ન 10. પ્રશ્નોના જવાબ લખો. એ. લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? જવાબ. બોડી ગાય કુટુંબને ગમે ત્યારે દૂધ આપતી હતી. બાપુજીના અવસાન પછી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. ત્યારે બોડી ગાયના દૂધની આવકથી જ ઘરનું ગુજરાન ચાલતું હતું અને લેખકનો અભ્યાસ પૂરો થયો હતો. તે મુશ્કેલ સમયમાં આખા પરિવારનો સાચો સહારો બની હતી. માટે લેખકે તેને કામધેનુ ઓળખાવી છે. 2. ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? જવાબ. ઘરના બધા બોડી ગાયને ખૂબ પ્રેમ કરતા. તેનો દરરોજ ખરેરો કરતા. તેની ડોક પર હાથ ફેરવતા. તેને ખાસ લીલું ઘાસ અને બાફણાનો ટોપલો આપતા. તેને નવડાવતા અને હાથેથી લીલી ચાર ખવડાવતા. 3. બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? જવાબ. બોડી ગાય પોતાની પીઠ, પગ અને જીભથી ચાટીને સ્વચ્છ રાખતી. તે ગમે ત્યાં ગંદામાં બેસતી નહીં કે ગંદુ ખાતી નહીં. તે તેના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખતી. આ પરથી કહી શકાય કે તેને સ્વચ્છતા ગમતી હતી. 4. બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? જવાબ. ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશકા લેતા. વાર તહેવારે સ્ત્રીઓ તેનું પૂજન કરતી. મકર સંક્રાંતિએ તેને ઘૂઘરી ખવડાવતા અને સારા નરસા પ્રસંગે લોકો તેનું છાણ લેવા આવતા. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હતી. પ્રશ્ન 11. આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો. મારું પ્રિય ઝાડ વડલો. અમારા ઘરના આંગણામાં એક ઘટાદાર વડનું ઝાડ છે. તે મારું સૌથી પ્રિય ઝાડ છે. વડનું ઝાડ ઘેઘૂર છાંયડો આપે છે. તેથી મને ખૂબ ગમે છે. વડના ઝાડની મુખ્ય વિશેષતા તેની વડવાઈઓ છે. તેની વડવાઈઓ જમીન સુધી લટકે છે, જેના પર હિંચકા ખાવાની ખૂબ મજા પડે છે. વડનું વૃક્ષ લાંબુ આયુષ્ય ધરાવે છે. વડ આપણને પૂરતું ઓક્સિજન આપે છે અને અસંખ્ય પક્ષીઓને રહેઠાણ પૂરું પાડે છે. તેની છાલ અને પાંદડા ઔષધિ ઉપયોગમાં આવે છે. વડ પર ટેટા નામના લાલ રંગના નાના ફળ આવે છે, જે પક્ષીઓ ખૂબ ઉત્સાહથી ખાય છે. વડનું વૃક્ષ ખરેખર કુદરતનો અદ્ભુત ઉપહાર છે. પ્રશ્ન 12. મોટેથી વાંચો. સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો. અંગ્રેજી વાક્યો. The cow is a domestic animal. It is found worldwide in various sizes, shapes and colors. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. ગુજરાતી અર્થ અનુવાદ. ગાય એક પાલતુ પ્રાણી છે. તે સમગ્ર વિશ્વમાં વિવિધ કદ, આકાર અને રંગોમાં જોવા મળે છે. ગાય એક શાંત અને મિત્રતાપૂર્ણ, મળતાવડા સ્વભાવનું પ્રાણી છે.
ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તા ધરાવતો સમૃદ્ધ સ્ત્રોત છે.